गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री कर्मयोग विद्या संकुल हबुकवाड आयोजित ऑनलाइन वर्ग में धोरण 12 तमाम विद्यार्थी मित्रों ने आवकारू छूं अने धोरण 12 में आपणे विषय भूगोल में प्रकरण 4 मानवीनी तृतीयक चतुर्थक अने पंचम प्रवृत्तिओनी वात करीए छीए। एक लेक्चर आपणे जोयो जेमां आपणे मानवीनी तृतीयक प्रवृत्तिओना संदर्भमां वात करी के माणसनी तृतीयक प्रवृत्ति जे छे ए माणसने आपी शकाय तेवी सेवाओने तृतीयक प्रवृत्ति कहेवामां आवे छे, जेमां कोई चीज वस्तुनुं उत्पादन थतुं नथी, मात्र आदान प्रदान छे। एक व्यक्ति पोतानी सेवा आपे छे जेना मेहनताणामां एने आर्थिक विनिमय करवामां आवे छे। आवी प्रवृत्तिने तृतीयक प्रवृत्ति कहेवाय छे, जेमां आपणे जोयुं एमां के सेवाओमां विविध प्रकारनी सेवाओ शिक्षण, मनोरंजन, स्वास्थ्य, कल्याण, व्यापार આવી કેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ સેવામાં થાય છે। અને આપણે તૃતીયક પ્રવૃત્તિની વાત કરી કે ભાઈ એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન કાર્ય થતું નથી। ઉત્પાદન અને વિનિમય બંને શબ્દોનો સુમેળ એમાં આપણને જોવા મળે છે। હાલમાં દિવસે ને દિવસે વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાજ્યોમાં વિનિયત સેવાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે અને જેના દ્વારા વિદેશી આવકમાં પણ ખૂબ નોંધપાત્ર વધારો થયેલો આપણને જોવા મળે છે। હવે આપણે આજે તૃતીયક પ્રવૃત્તિની મુખ્ય સેવાઓ અથવા તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો એના વિશેની વિસ્તૃત ચર્ચા કરવાની છે। આખો પ્રશ્ન જે છે એ વિદ્યાર્થી મિત્રો 5 માર્કનો બની શકે, મોટો પ્રશ્ન પૂછાય તો, અને એની અંદરથી તમારે આપણે ટેક્સ્ટ પ્રમાણે જે છે તમારે સંદર્ભ સાહિત્ય તૈયાર કરવાનું છે અને એને અનુલક્ષીને શીખવા માટે પૂરો પ્રયત્ન કરવાનો છે। તો આજે આપણે ચર્ચા કરીશું કે તૃતીયક પ્રવૃત્તિઓમાં જે ત્રીજા તબક્કાની જે પ્રવૃત્તિઓ છે માં સેવા આવશે। શું આવશે? તો સેવાના મુખ્ય વિભાગો। તો એની શરૂઆત આપણે કહી શકીએ કે તૃતીયક પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો નીચે પ્રમાણે છે। એમાં પ્રથમ વિભાગ આપણને મળે છે। પ્રથમ વિભાગ છે વ્યાપાર વિષયક સેવાઓ। વ્યાપાર વિષયક સેવાઓ જેનો अर्थ आपने ख्याल से कि व्यापार शब्द साथे जोड़ायेलो छे। व्यापार एटले एक बीजी चीज वस्तुनुं आदान प्रदान। तो प्रथम आपणे जोईए त्यार पछी पॉइंट लखवा माटे प्रयत्न करशुं। तो व्यापारमां मुख्यत्वे खरीद अने वेचाणनी प्रवृत्तिओ आपणे जोवा मळे छे। बे रीते एक व्यापार छे खरीदवाथी थाय, बीजो व्यापार छे वेचवाथी थाय। दाखला तरीके कोई पण खेडूतना घरे घऊं तैयार थया तो एक वेपारी ई घऊं खरीदे छे અને એ વેપારી બીજા વેપારીને પાછો વેચશે એટલે વેચે છે। એટલે મુખ્યત્વે તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે કે વેપારમાં મુખ્યત્વે ખરીદ અને વેચાણ પ્રવૃત્તિઓ થાય છે। આ બે પ્રવૃત્તિ થાય, ખરીદ અને વેચાણ। સાથે સાથે વેપારમાં સેવાનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો હોય છે। જો એમાં સેવા થાય છે, કેમ કે મૂળ શબ્દ સેવા છે, પણ આ સેવાનો ઉદ્દેશ શું હોય છે? આર્થિક લાભ મેળવવાનો। જે વ્યક્તિ એમાં જોડાય સેવામાં એ દરેક વ્યક્તિ પોતાનો આર્થિક લાભ એમાંથી મેળવે છે અને આપણી ભાષામાં કેવું હોય તો પોતાનો નફો કમિશન એમાંથી મેળવે છે। એટલે બે પોઈન્ટ આપણે જોયા કે વેપારમાં મુખ્યત્વે ખરીદ અને વેચાણ પ્રવૃત્તિ થાય છે। સેવામાં મુખ્ય ઉદ્દેશ આર્થિક લાભનો રહે છે, જેમાં ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ
અપાય છે. ગામડામાં ગ્રામીણ વેપાર કેન્દ્રો, ગામડામાં નાની નાની દુકાનો હોય, આ બધા વેપારના કેન્દ્રો છે. અને નગરમાં નગરીય બજાર, ત્યાં મોટું બજાર હોય. આપણે મોટા શહેરોમાં જઈએ તો આખી સોની બજાર હોય, દાણાપીઠ હોય. એમ નગરીય બજારો એ વેપારની મુખ્ય સેવાઓ જે છે એ આપે છે. વેપારમાં છૂટક અને જથ્થાબંધ વેપાર બંનેનો સમાવેશ થાય છે. એક વેપારી બીજા વેપારી પાસે જથ્થાબંધ વસ્તુ લાવે છે અને એ પછી છૂટકમાં વેચે છે પાછો. દાખલા તરીકે ગામડાનો દુકાનદાર જે છે એ શહેરમાં જઈ અને ત્યાંથી લાવે છે અને અહીંયા પછી છૂટકમાં વેચે છે. એટલે વેપારમાં છૂટક અને જથ્થાબંધ વેપાર થાય છે. સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સેવાઓમાં સૌંદર્ય પ્રસાધનો એટલે શરીરના સૌંદર્ય વધારવા માટેના જે પ્રસાધનો, ખાસ કરીને બહેનો એનો વધુ ઉપયોગ કરતા હોય છે. એટલે આવા પ્રસાધનો, જો બહેનોને કહેવાનો ખાસ હેતુ નથી, પણ સૌંદર્ય પ્રસાધનોનો મહત્તમ ઉપયોગ બહેનો કરતા હોય છે. એટલે સૌંદર્ય પ્રસાધનો અને સમારકામને લગતી સેવાઓ વેપારમાં આપણને જોવા મળે છે. હવે આપણે પોઈન્ટ એ પ્રમાણે જોઈ લઈએ તો સેવાઓ મુખ્ય જોઈએ તો વેપારમાં ખરીદી અને વેચાણ પ્રવૃત્તિ. બરોબર ને? આ પોઈન્ટ તમે લખો એટલે તમારો આખો મુદ્દો તૈયાર થઈ જશે. એવી જ રીતે બીજી વાત આપણે જોઈએ તો સેવાનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો. જો કોઈ પણ માણસ સેવા એટલે કે વેપારની સેવા કરતો હોય તો એમાં મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે પોતાના કંઈક આર્થિક લાભ થાય, અને એટલા માટે માણસો ધંધો કરે છે, સેવા કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ. કોના કોના દ્વારા વેપારની સેવાઓ અપાય છે? તો ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજારો દ્વારા વેપારની સેવાઓ આપવામાં આવે છે. મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનો અને સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ હતી વેપારની વાત. તો વેપારમાં મુખ્યત્વે 4 પોઈન્ટ આપણે જોયા. અત્યારે 4 પોઈન્ટ આપણે નજર સમક્ષ રહેવા જોઈએ કે વેપારમાં મુખ્યત્વે ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો છે. ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનો અને સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વ્યાપાર વિષયક સેવાઓ. હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો પરિવહન સેવાઓ. બીજી સેવા છે પરિવહન એટલે વાહન વ્યવહાર. આપણે અગાઉ પણ ઉદાહરણ જોયું હતું. તો પરિવહન સેવાઓ. તો પરિવહન સેવાઓ મુખ્યત્વે આપણે જોઈએ તો
તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે અથવા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે પરિવહન સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. કાચો માલ હોય કાં તૈયાર થયેલો માલ હોય એને આપણે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પરિવહન સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરિવહન માટે રેલવે, પાક્કો સડક માર્ગ પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. જ્યાં અન્ય સુવિધાઓ નથી ત્યાં મુખ્યત્વે રેલ માર્ગ અને પાક્કી સડક માર્ગ દ્વારા ઉત્તમ પરિવહનનો સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ, જહાજો, આપણે આમ કહીએ તો હવાઈ જહાજ એટલે વિમાન દ્વારા, ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળ માર્ગ પર પણ આવાગમનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે હવાઈ માર્ગ અને જળ માર્ગ દ્વારા પણ પરિવહનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો વૈશ્વિક વ્યાપારના માટે, એક દેશથી બીજા દેશના વ્યાપાર માટે, વૈશ્વિક વ્યાપાર માટે હવાઈ માર્ગ અને જળ માર્ગ ખૂબ જ મહત્વના છે. કેમ કે જમીન માર્ગ તો બધા દેશો સાથે જમીન માર્ગથી જોડાવવું શક્ય નથી. એટલે સૌથી સરળ જળ માર્ગ છે, પણ તાત્કાલિક વસ્તુ પહોંચાડવા માટે અને થોડી નાની વસ્તુઓમાંની હેરફેર માટે હવાઈ માર્ગ પણ ખૂબ મહત્વનો રહે છે. એટલે હવે આપણે જોઈએ પરિવહન સેવાઓના પોઈન્ટ. તો સૌ પ્રથમ પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને, જો તૈયાર માલ એટલે જે ઉદ્યોગોમાં બની ગયો છે તે માલ, અથવા જે ઉદ્યોગો સુધી પહોંચાડવાનો તે એટલે કાચો માલ. અહીંયા આપણે જોઈએ તો 3 સેવાઓ જોડાય છે. પ્રથમ પ્રાથમિક પ્રવૃત્તિઓ કે જેમાં કાચો માલ મેળવવામાં આવે છે, દ્વિતીયક પ્રવૃત્તિઓ જેમાં તૈયાર માલ થાય છે. એટલે આ બંને માલના હેરફેર માટે પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. પરિવહનનો મુખ્ય અર્થ એવો થાય છે કે માલની હેરફેર. તો એમાં તૈયાર માલ કે કાચા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. સાથે સાથે આપણે કહીએ કે રેલવે અને પાક્કી સડક માર્ગ, પાક્કી સડકો પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ છે. ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. જો મહત્વનું માલની હેરફેર થતી હોય તો રેલવે અને સડક માર્ગ દ્વારા માલનું પરિવહન માટેની ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. પણ સાથે સાથે આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળ માર્ગો રેલવે અને પાક્કી સડકો ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. પણ સાથે સાથે આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળ માર્ગો ખૂબ જ મહત્વના સાબિત થયા છે. તો ખૂબ જ મહત્વ ધરાવે છે. ખૂબ જ મહત્વ
ધરાવે છે. પરિવહનમાં હવાઈ માર્ગ અને જળ માર્ગનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે વૈશ્વિક વ્યાપાર જળમાર્ગો આવા જોઈએ. એક પ્રશ્ન ભેગો થઈ ગયો. જળમાર્ગો આવાગમન સુવિધા પૂરી પાડે છે. વૈશ્વિક વ્યાપાર વૈશ્વિક વ્યાપારમાં હવાઈ માર્ગ અને જળ માર્ગો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ પ્રશ્ન અહીંયા આવશે, ઉપર લીટીમાં લખાઈ ગયો. તો આના પણ 4 પોઈન્ટ બન્યા કે પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. રેલવે અને પાકી સડક ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. આમ છતાં ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગો આવાગમન સુવિધા માટે મહત્વના છે. સાથે સાથે વૈશ્વિક વ્યાપારમાં હવાઈ માર્ગ અને જળમાર્ગો ખૂબ જ મહત્વ ધરાવે છે અથવા ઉપયોગી થાય છે. કેમ કે વૈશ્વિક વ્યાપાર જે છે એ જમીન માર્ગે અથવા સડક માર્ગે કે રેલ માર્ગે થઈ શકતો નથી. એના માટે તો તમારે જળમાર્ગ અથવા હવાઈ માર્ગનો જ ઉપયોગ કરવો પડે છે. એટલે તૃતીયક પ્રવૃત્તિમાં 2 પ્રકારની સેવાઓ આપણે જોઈ: વ્યાપારિક સેવાઓ, વ્યાપાર વિષયક સેવાઓ અને પરિવહન સેવાઓ. હવે ત્રીજી આપણે જોઈએ છીએ સંચાર સેવાઓ. જો અહીંયા સંચાર એટલે એના માધ્યમો આપણે જોઈએ છે સંસાધનમાં, તો એ પ્રમાણે ત્રીજી બાબત સંચાર સેવાઓ. જો એક ચકલીનો છ આવે છે, તો એમાં મુખ્યત્વે આપણે જોઈએ તો શબ્દો, ત્યાર પછી એકબીજાના વિચારો, શબ્દો, સંદેશા, વિચારોની આપલે સંચાર સેવાઓ પૂરી પાડે છે. સંચાર સેવાઓ એકબીજાના શબ્દો, વિચારો અને સંદેશાની કામ કરે છે. મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહના કારણે સંચાર સેવાઓ વ્યાપક બની છે. જો હાલના સમયમાં મહત્તમ ઉપયોગ સંચાર સેવાનો થાય છે, જેમાં મોબાઈલ અને ઇન્ટરનેટે તો આખી વિશ્વની સિકલ ફેરવી દીધી છે. એટલે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહ દ્વારા ખૂબ જ ઝડપી સંચાર સેવાઓ વ્યાપક બની છે, જેના પરિણામે ટપાલનું પ્રભુત્વ દિન પ્રતિદિન ઘટતું જાય છે. જો છતાં એનું મહત્વ નથી એમ ન કહી શકીએ. અમુક કામ ટપાલ દ્વારા જ થાય છે, એટલે એનું પ્રભુત્વ જળવાઈ રહ્યું છે, પણ પહેલાના સમય કરતાં થોડું ઘટ્યું એમ આપણે કહી શકીએ. રેડિયો, દૂરદર્શન દ્વારા કોઈ પણ ઘટના, સમાચારો, વક્તાઓનું વક્તવ્ય સમગ્ર વિશ્વમાં ઝડપથી પ્રસારિત થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયો તમે લેતા હો કે વિશ્વનો રેડિયો કે દૂરદર્શન, ટેલિવિઝનના માધ્યમથી કોઈ પણ ઘટના હોય, બનાવ હોય કે કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિનું વક્તવ્ય છે એ ઝડપથી પ્રસારિત થઈ અને દેશ દેશમાં તમે જોઈ શકો છો. તેથી આવા માધ્યમને સમૂહ માધ્યમો કહેવામાં આવે છે. સમૂહમાં એક સાથે આવા માધ્યમો જે છે એ કામ કરતા હોય છે અને એક સાથે ઘણા બધા લોકોને સમાચાર પહોંચી શકે છે. મોબાઈલ દ્વારા તમે એક જ વ્યક્તિ સાથે વાત કરી શકો, પણ જો આની વાત સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરવામાં આવે તો તમે તાત્કાલિક ધોરણે ઘણા ટૂંકા સમયમાં વિશાળ ક્ષેત્રમાં માહિતીની આપ-લે થઈ શકે છે. જાહેરાતો અને મનોરંજન આ ઉત્તમ માધ્યમો
આપણને જોવા મળે છે. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે કે મનોરંજન માટે ટેલિવિઝન એ એક ઉત્તમ પ્રકારનું માધ્યમ છે. દૂરદર્શન કે રેડિયો એ ઉત્તમ પ્રકારનું માધ્યમ છે. સમાચાર પત્રો વિશ્વભરના સમાચારો વાચક સુધી પહોંચાડે છે. અખબાર પત્રમાં સમગ્ર વિશ્વના સમાચાર જે છે એ વાચક સુધી, એના ઘર સુધી આપણને પહોંચે છે. અને ઇન્ટરનેટના કારણે સંચાર માધ્યમો દ્વારા આ સેવામાં ખૂબ જ મોટી ક્રાંતિ થયેલી આપણને જોવા મળે છે. તો જોઈએ આપણે સંચાર સેવાઓ, તો એમાં મુખ્યત્વે શબ્દો, સંદેશા અને વિચારોની આપલે સંચાર સેવાઓ દ્વારા થાય છે. શું થાય છે? આમાં તો મુખ્યત્વે શબ્દો, સંદેશા અને વિચારોની આપલે થાય છે. બીજી બાબત આપણે જોઈએ તો મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહો. ખૂબ મહત્વનું, કેમ કે મોબાઈલ, ઇન્ટરનેટ બધું ઉપગ્રહ દ્વારા ચાલે છે, એટલે મહત્વનું માધ્યમ ઉપગ્રહ કહી શકીએ આપણે. અને ઉપગ્રહો ના કારણે સંચાર સેવાનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. બીજો પણ કહી શકીએ આપણે કે આ તમામ સેવાઓને કારણે સંચાર સેવાનો વ્યાપ છે એ વધ્યો છે. રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટના, સમાચારો, વક્તાઓનું વક્તવ્ય ખૂબ જ ઝડપથી, કોઈ પણ બનાવ બન્યો હોય તો આજે સોશિયલ મીડિયા દ્વારા ઓછા સમયમાં ફેલાઈ જાય છે. સમાચાર, વક્તાઓનું વક્તવ્ય ખૂબ જ ઝડપથી પ્રસારિત થાય છે. તેથી તેમને સમૂહ માધ્યમ, એક સાથે ઘણા બધા વ્યક્તિ સુધી પહોંચે એટલે સમૂહ માધ્યમ કહે છે. તો સમૂહ માધ્યમમાં કોનો સમાવેશ થાય છે? તો રેડિયો અને દૂરદર્શન, કે જેનો લાભ એક સાથે ઘણા બધા લોકો લઈ શકે છે. એવી જ રીતે જાહેરાત અને મનોરંજન માટે આ ઉત્તમ માધ્યમો છે. ટેલિવિઝન અને રેડિયો એ જાહેરાત અને મનોરંજન માટેના ખૂબ જ ઉત્તમ માધ્યમો કહેવામાં આવે છે. સાથે સાથે આપણે જોઈએ તો સમાચાર પત્રો વિશ્વભરના સમાચાર વાચક સુધી પહોંચાડે છે. વર્તમાન પત્રો આપણા પહોંચાડે છે. અને ઇન્ટરનેટના કારણે સંચાર સેવામાં
ખૂબ જ મોટી ક્રાંતિ થઈ છે. તો આ હતા સંચાર સેવાના મુખ્ય પોઈન્ટ કે શબ્દ, સંદેશો અને સંચાર સેવાઓ દ્વારા થાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, ઉપગ્રહ, ટેલિફોન ને કારણે વ્યાપ વધ્યો છે. રેડિયો અને દૂરદર્શન કોઈ પણ વક્તાનું વક્તવ્ય હોય કે ઘટના, બનાવ, સમાચાર ખૂબ જ ઝડપથી પ્રસારિત કરે છે એટલે એને સમૂહ માધ્યમ કહેવામાં આવે છે. જાહેરાતો અને મનોરંજન માટે ઉત્તમ છે અને ઇન્ટરનેટના વ્યાપને કારણે એમાં ખૂબ મોટો ફેરફાર થયો છે, ખૂબ મોટી ક્રાંતિ થઈ છે. અને હવે આપણે જોઈએ ચોથો પોઈન્ટ, મનોરંજન સેવાઓ. ચોથો પોઈન્ટ, મનોરંજન સેવાઓ. જો મુખ્યત્વે જેમાંથી લોકોને આનંદ મળે આવી પ્રવૃત્તિને મનોરંજન પ્રવૃત્તિ કહેવાય. કે માણસનું મન ફ્રેશ થાય, આપણી સાદી ભાષામાં કહેવું હોય તો હવા ફેર થાય. એટલે તો હવે આપણે કહી શકીએ કે મનોરંજન આપણને કેમાંથી મળે છે? તો ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત, સાહિત્ય અને સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે. લોકોને મનોરંજન પૂરું પાડે છે. જો આમાંથી મોટા ભાગના શબ્દો ઉપર આપણે જોઈએ છે ફિલ્મો, દૂરદર્શન એટલે ટીવી, આપણા ઘરે ટીવીમાં અવનવા કાર્યક્રમો આવતા હોય છે. રેડિયો, નાટક, પછી ભવાઈ, અમુક ભવાઈ મંડળીઓ ગામડે ગામડે જઈ અને જુદા જુદા નાટકો રજૂ કરે છે. બહુરૂપી, જો આપણે એક મહત્વનો મનોરંજનનું સાધન છે. બહુરૂપીમાં એક વ્યક્તિ હોય એ જુદા જુદા પ્રકારના રૂપ લઈ અને ગામમાં અથવા શહેરમાં ફરતા હોય છે. એ પોતાની આજીવિકા મેળવે છે અને લોકોને મનોરંજન પૂરું પાડે છે. દાખલા તરીકે આજે બહુરૂપી કોઈ હનુમાન બન્યો હોય તો કાલે રાવણ બને, બીજે દિવસે રામ બને, કૃષ્ણ બને. આમ જુદા જુદા એપિસોડ દ્વારા બહુરૂપી પોતાની કલા રજૂ કરે છે. સાહિત્ય એટલે પુસ્તક અને સંગીત, સંગીત પણ એક મનોરંજનનું સાધન છે. આ બધા લોકોને મનોરંજન પૂરું પાડે છે. સાથે સાથે આપણે જોઈએ તો મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી. મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી માણસના મગજમાં એક જાતનો જે સ્ટ્રેસ હોય છે, કામ કરીને થાકે છે, બોર થાય છે, એવા સમયે એને મનોરંજનના સાધનોની જરૂર પડે છે. એટલે કે માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. જો એટલા માટે મનોરંજન જરૂરી છે. જીવનમાં મનોરંજન હોવું જોઈએ, હસી ખુશી મજાક હોવી જોઈએ. આપણે પણ કહીએ છીએ પણ એની અમુક મર્યાદા હોય. પછી તમે આખો દી મોબાઈલમાં ગેમ રમ્યા કરો તો એ મનોરંજન ન કહેવાય, અતિરેક ન થવો જોઈએ. અને એટલે માનસિક તણાવ દૂર કરી અને કામ કરવા માટે એને સક્ષમ બનાવે છે. મનોરંજન સેવાથી
આનંદ મળે છે. મનોરંજન સેવાથી માણસને પોતાના જીવનમાં આનંદ મળે છે. ત્યાર પછી હાલના સમયમાં, વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો છે. તો આ હતી મનોરંજન સેવાની વાત કે ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય અને સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે. મનોરંજન સેવાઓથી માનસિક તણાવ દૂર કરી અને વ્યક્તિને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. મનોરંજન સેવાથી આનંદ પ્રાપ્ત થાય છે અને હાલના સમયમાં, વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન અને દૂરદર્શન આ મનોરંજનના મુખ્ય સાધનો અથવા મુખ્ય માધ્યમો ગણવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ પાંચમો પ્રકાર, વાણિજ્યક સેવાઓ. પાંચમો પોઈન્ટ, વાણિજ્ય સેવાઓ. જો વેપાર અને વાણિજ્ય બંને શબ્દો અલગ અલગ છે. આપણે ભલે ભેગા બોલીએ કે વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય, પણ બંને અલગ શબ્દો છે. વેપારની વાત આપણે જોઈએ, હવે આપણે જોઈએ છે વાણિજ્ય સેવાઓ. તો જાહેર ખબરો, વકીલ દ્વારા અપાતી કાયદાકીય સલાહ, વકીલ દ્વારા અપાતી કાયદાકીય સલાહ, વકીલ દ્વારા અપાતી કાયદાકીય સલાહ. બેંકોની સેવાઓ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, લોકોને મળવાથી જે થતી હોય. બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારી ના કૌશલ્ય વિકસાવવા માટે પ્રશિક્ષણ. તો શિક્ષણની પ્રશિક્ષણ શબ્દ આવ્યો છે અહીંયા. કેમ કે જે વ્યક્તિ દાખલા કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય, એનો ઉત્કૃષ્ટ દેખાવ થાય, એનું કૌશલ્ય ખીલે, એ માટે એને અમુક પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, જેને પ્રશિક્ષણ કહેવામાં આવે છે. એટલે કર્મચારી કૌશલ્ય વિકાસ કરવા માટે પ્રશિક્ષણ. નાણાકીય વ્યવહાર ના જાણકારો અને સલાહકારો કઈ રીતનો વ્યવહાર કરવો, ન કરવો એની સમજ આપે છે. હિસાબનીશો, કારકુન જે કામગીરી સંભાળતા હોય છે, વગેરેની સેવાઓ, વગેરેની સેવાઓ વાણિજ્ય સેવાઓ છે. આ બધાની જે કામગીરી છે, આવી કામગીરીને વાણિજ્ય સેવાઓ કહેવામાં આવે છે.
વાણિજ્ય સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં વાણિજ્યક સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. જો આ તમામ સેવાઓ જે છે એ ઉત્પાદન કાર્યના વિકાસ માટે, કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કાર્ય વધારવું, એ પછી ખેતીનું હોય કે ઉદ્યોગનું હોય, એના માટે અને મહત્વપૂર્ણ કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારે આ લોકોનો સલાહ લઈને તમે નિર્ણય લઈ શકો છો. એટલે એના માટે મદદરૂપ બને છે. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનનો પ્રસાર સહેલાઈથી થઈ શકે છે. જો કોઈ પણ નવું સોપાન શરૂ થયું હોય, નવો ધંધો શરૂ કર્યો હોય, તો એની વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવે અને આ જાહેરાત દ્વારા એનો પ્રસાર જે છે ખૂબ બહોળા પ્રમાણમાં અને ઝડપથી થઈ શકે છે. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત, ખૂબ મોટું, બહોળા પ્રમાણમાં નેટવર્ક ધરાવે છે. ઝડપથી માહિતી પહોંચી શકે છે. એટલે આ બધી સેવાઓ વાણિજ્યક સેવાઓ છે. અને છેલ્લે આપણે જોઈએ તો ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તા, માલની કેવી ગુણવત્તા છે અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી, જરૂરિયાતવાળા લોકો સુધી, ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય છે. તો અત્યાર સુધીમાં કેમ કે ઘણા બધા પોઈન્ટ છે, આપણે 5 પોઈન્ટ જોયા. માનવીની તૃતીયક પ્રવૃત્તિની મુખ્ય સેવાના વિભાગો આપણે જોઈએ તો એ પૈકીના 5 વિભાગ જોયા. હજી આપણે એમાં આગળ સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ, સમાજ કલ્યાણ સેવાઓ અને નગરી સેવાઓની બાબત, નાણાકીય વ્યવહારોની બાબત બાકી છે. આ 5 પોઈન્ટ આપણે જોયા, જે પૈકી દરેક પોઈન્ટ આપણે ટૂંકો લખીએ તો પણ આરામથી તૃતીયક પ્રવૃત્તિની સેવાઓના વિભાગોના આરામથી તમે 3 પેજ લખી શકો. આટલું સાહિત્ય મેં તમને લખાય પણ લખશો તો પણ બની જશે. મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો, વાણિજ્ય આપણે તૃતીયક પ્રવૃત્તિના મુખ્ય વિભાગોમાં પ્રથમ વિભાગ આપણે કયો જોયો તો યાદ કરો, ભૂલે છે ને? આપણે જે વિભાગ જોયા એમાં પ્રથમ વિભાગ છે વ્યાપાર વિષયક વિભાગ. એના વિશેની ચર્ચા કરી, છૂટક અને જથ્થાબંધ વેપારની વાત થઈ. બીજો વિભાગ પરિવહન સેવાઓ, ત્યાર પછી ત્રીજો વિભાગ સંચાર સેવાઓ, ચોથો વિભાગ મનોરંજન સેવાઓ અને પાંચમો વિભાગ વાણિજ્ય સેવાઓ સુધીની વાત કરી. બાકીના જે વિભાગો છે એ હવે પછી આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ફરી તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો લેક્ચર બરાબર વ્યવસ્થિત જોજો. ભૂગોળ માટે ટેક્સ્ટ ખૂબ મહત્વનું માધ્યમ છે. ટેક્સ્ટ બુકને વળગીને જ તમારે તૈયારી કરવાની છે.
નવનીત કે બીજા કોઈ સાધનો પ્રસાધનો કે કોઈ પુસ્તકો તમે વાપરતા હો તો એનો મહત્તમ ઉપયોગ ન કરતા પાઠ્યપુસ્તકના મુદ્દા પ્રમાણે લખવાનો આગ્રહ રાખજો, એ ખૂબ બહેતર છે. તો આજના દિવસે આપણે અહીંયા સુધીની વાતો કરી. હવે મુખ્ય વિભાગોના બાકીના જે વિભાગો છે 3 વિભાગની આપણે કાલે ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ આપીએ છીએ. ફરી પાછા કાલે મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ.